ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ મહાશિવરાત્રીની દરિયાઈ ઓઢમાં ભગવાન શિવ સ્વયંભૂ ભક્તોથી લુપ્ત થયા હોય તેવી દિવ્ય અનુભૂતિ થતી હોય છે। મહાશિવરાત્રી નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવને શેરડીનો રસ, દૂધનો અભિષેક, બીલીપત્ર સહિત પૂજા અર્ચના કરવા સાથે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભારતીગઢ મેળો ધાર્મિક મેળો ભરાયો હતો। દરિયાઈ ભરતીમાં દરિયાદેવ સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક કરવા માટે આવશે અને આ અદ્ભુત નજારો જોવા માટે હજારો શિવ ભક્તો ઉમટી રહ્યા હતા। મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે। મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે। આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે। મહાશિવરાત્રિના મહાપર્વએ સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો શિવજીના દર્શન માટે ઉમટ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વરનું મહાદેવનું ભવ્ય તીર્થયાત્રા ધામ આવેલું છે। દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરને ખુદ સાગરદેવ દિવસમાં 2 વાર અભિષેક કરે છે। શિવજીની કૃપા પ્રસાદી પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે। મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે। દિવસ દરમિયાન 2 વખત શિવલિંગ સાગરમાં લુપ્ત થઈ જાય છે। આ સર્જાતી કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। સમુદ્રમાં આવતી ભર અને ઊંટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે। ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે। ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે। સ્તંભેશ્વર તીર્થધામ ભરૂચ જિલ્લાના કાવી ગામે આવેલું છે, જ્યાં સ્તંભેશ્વર મંદિર એ શિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા। મહાશિવરાત્રીના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચન અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થઈ ગયા હતા। અને આ મંદિર આજે 7 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે અને હજારો લાખો તીર્થયાત્રી ભગવાનના દર્શન કરશે। ત્યાર પછી રાત્રે લગભગ 7:30 આ ફરીથી આ મંદિર ખુલશે અને સવારે 5 વાગ્યા સુધી ભક્તો એમની પૂજા કરવાના છે। આ જગ્યા પર મહાપ્રસાદની વ્યવસ્થા ભાવિક ભક્તો તરફથી કરવામાં આવેલી છે। આરોગ્યની પણ સુવિધા અહીં કરવામાં આવી છે। ભવ્ય લોક ડાયરો પણ આજે ભગુભાઈ માળી તરફથી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જેને આપણે ખાટુ શ્યામ કહીએ અને ખાટુ શ્યામ આજે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં લાખો ભક્તો જેમના આજે છે એ ખાટુ શ્યામની કથા પણ આ જગ્યાએ કરવામાં આજથી શરૂઆત કરવામાં આવેલી છે। અને આ ખાટુ શ્યામ નો મહત્વ મહીસાગર સંગમ તીર્થમાં જ એમને વરદાનો મળેલા અને એમને અહીંથી જ બધી સિદ્ધિઓ મળેલી અને એ બધી કથા આજે ભગવાનના અહીં સંભળાવવામાં આવશે।